વાહન લઈને જતી કોલેજિયન યુવતીને કરંટ લાગતા મોત થઈ ગયું। રસ્તામાં પડેલા ખુલ્લા વાયરથી કરંટ લાગ્યાનો આરોપ છે। રોશની વિભાગની બેદરકારી હોવાનો પરિવારજનો અત્યારે આક્ષેપ લગાવી રહ્યા છે। 2 દિવસ પૂર્વે રાજકોટમાં વરસાદ પડ્યો તે સમયનો આ બનાવ છે કે જ્યાં એક યુવતી છે વાહન લઈને જતી હતી અને રસ્તામાં પાણી ભરાયેલું હતું। ખુલ્લો વાયર પડેલો હશે જેના કારણે કરંટ લાગ્યો અને કોલેજિયન યુવતીનું મોત થઈ ગયું છે। પરિવારજને આક્ષેપો લગાવ્યા છે કે રોશની વિભાગની બેદરકારી હતી જેને કારણે કરંટ લાગ્યો અને પોતાની દીકરીનો તેમને ભોગ છે એ જોવો પડ્યો હતો। આ પ્રકારની જે આક્ષેપો છે એ પરિવારજનોએ લગાવ્યા છે। ઘટનામાં એવું છે કે જે સાંજે વરસાદ હતો ને તો ત્યારે રોડ ઉપર પાણી બહુ ભરાણા હતા અને પાણી ભરાણા હતા તો જે નીચે ડિવાઈડરના જે વીજળી પોલ હતા એમાં કરંટ ચાલુ હતો। તો જેવો પગ મેલો પાણીની અંદર તો આખી જકડી લીધી। એની પહેલાં પણ 2-3 લોકોને કરંટ લાગ્યા હતા અને એની પાછળ જે ગાડી એક હતી એક્ટિવા વાળા ભાઈ એને પણ કરંટ લાગ્યો હતો અને એ કાલ મારી મુલાકાતે આવ્યા હતા એડ્રેસ ગોતતા અને એણે એમ કીધું કે તમારે ક્યાંય પણ જરૂર પડે તો એવિડન્સ માટે હું કમ્પ્લીટ છું કે જ્યાં તંત્રની બેદરકારી છે। આખી ઘટના છે અમારી દીકરી આવતી હતી જોબ ઉપરથી, ત્યાંથી પાણી ભરેલું એટલું હતું કે 20 કરંટથી એને આ ઘટના બની છે। હું એટલું કહેવા માગું છું કે આ તંત્ર જાગી અને આ વીજ વાયર જે બહાર છે એ સરખા કરે કે બીજી કોઈનો આવી રીતે કોઈ દીકરી ગુમાવી ન શકે। મારું એટલું કહેવાનું છે।